હાથના દર્શન કરીએ ત્યારે એમ સમજવાનું કે આપણે સારા કામ કરવા જોઈએ. આવો ભગવાન જગન્નાથ, બોલો જગન્નાથ મહારાજ કી, બલભદ્ર ભગવાન કી, સુભદ્રા મૈયા કી. થોડી જ વારમાં મંગલા આરતીની શરૂઆત થશે. મંગલા આરતી બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે. જ્યારે સૂર્યનો ઉદય થઈ રહ્યો છે તે સમયે ભગવાનને દીપ દર્શનથી અને આરતીના વિવિધ પ્રકારોથી વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક જગાડવામાં આવે છે. અને આ મંગલ એ ગતિનું પ્રતીક છે, એક શરૂઆતનું પ્રતીક છે, શુભ્રતાનું પ્રતીક છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રની હવે મંગલા આરતીની શરૂઆત થઈ રહી છે. વૈદિક મંત્રોચ્ચાર પૂર્વક ભગવાનની આરાધ્યક્રમ નિરાજનમ કરવામાં આવી રહ્યું છે. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. અત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના નેત્ર પર પટેલ છે, જે મંગલા આરતીના વિધિ બાદ તે દૂર કરવામાં આવશે. ચામર ઢાળવામાં આવી રહ્યા છે અને ભગવાનને પ્રેમથી પ્રસન્ન કરવામાં આવી રહ્યા છે.
મંગલા આરતી પછી કપૂર આરતી દ્વારા કપૂર ગૌરમ કર્ણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ભગવાનની આરાધના કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ વિરાટ સ્વરૂપને ભક્તજનો વામન એવા પોતાના મોબાઈલના કચકડામાં કેદ કરવા માટે લાલાયિત થઈ રહ્યા છે. ભક્તજનો પણ ઈચ્છે છે કે આ વિરાટ દર્શન અમે અમારા ઘરે જઈ અમારા પરિવારને અમે બતાવીએ અને તેઓ પણ આ વિરાટના દર્શન કરી શકે. આ પ્રથમવાર આ વર્ષની રથયાત્રામાં ભારતભરના સંતો અને મહંતો ઉપસ્થિત થઈ રહ્યા છે કે જેમના દ્વારા આદરણીય ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ રથયાત્રામાં ભારતભરમાંથી આવેલા 2500થી વધારે સાધુ સંતોના આશીર્વાદ નગરજનોને પ્રાપ્ત થશે. પ્રસાદી સ્વરૂપે જગન્નાથજીના પ્રસાદનું ઉપવસ્ત્ર માનનીય ગૃહમંત્રીશ્રીને આપવામાં આવી રહ્યું છે અને એક સ્મૃતિચિહ્ન દિલદાસજી મહારાજ તથા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે.